नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौचिदानम् नमो लोये सौवाहिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् विरो मङ्गलम् गौतमोनि मङ्गलम् कुन्कुण्डारि भुजेन्द्रमोसु मङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाः विभाव नियुक्त निराकार चौदह था पूरी रही। समय साथ અને 14માં પીઠી લગ્ન 15મી ગાથા। હવે આત્મા ચૈતન જ્ઞાનાનંદ સ્વરૂપ એની દર્શન શુદ્ધિ અને જ્ઞાનની પ્રાપ્તિ ઉપરાંત શુદ્ધોપયોગના આચરણની સામ્યતા પ્રગટ કરીને તેના ફળ રૂપે કેવું જ્ઞાન પ્રાપ્ત થાય એની વ્યાખ્યા કરે છે। જાણો કાંઈ શુદ્ધ ઉપયોગની પ્રાપ્તિ પછી તુરત જ છે ને ભાવી છે ને ભાવી અનંતર ભાવી શુદ્ધ આત્મ સ્વભાવની પ્રાપ્તિને પ્રશંસે છે, કેવળ જ્ઞાનની પર્યાયને પ્રશંસે છે। ઓમ વિશુદ્ધો જાદી પારમ નિભૂતાન રજપતિ સ્વયમેવ નો લાભ કે છે। જાણું કાંઈ મુક્તિનો લાભ અથવા કેવળનો લાભ છે। ટીકા જે આત્મા ચૈતન પરિણામ સ્વરૂપ ઉપયોગ વળી એ તો બહાર ઉપયોગ છે એ ચૈતન પરિણામ છે, આ છે બીજી વાત છે। સમજાણું કાંઈ એમાં આવે છે ચૈતન અનુવિધા એ પરિણામ ઉપયોગ આવે છે ને 5 જ્ઞાન 3 જ્ઞાન 4 દર્શન એ પણ ચૈતનને અનુસરીને થતા પરિણામ, એ તો જાણવા દેખવાની વાત છે। અહીંયા આચરણની અપેક્ષાની વાત છે। જે આત્મા ચૈતન પરિણામ લક્ષણ એટલે ચૈતનના પરિણામ સ્વરૂપ ઉપયોગ એટલે કે શુદ્ધ ઉપયોગ એ ચૈતનના પરિણામ છે। શુભ અને અશુભ એ ચૈતનના પરિણામ નહીં। સમજાય છે કાંઈ? શુદ્ધ જ્ઞાન ચૈતન સ્વભાવ એનો જે ઉપયોગ શુદ્ધ એ શુદ્ધ ચૈતન પરિણામ સ્વરૂપ કહ્યું છે, લક્ષણ કહ્યું છે। લાંબુનું પરિણામ લક્ષણ એને છે ને ચૈતન પરિણામ સ્વરૂપ આત્મા દેખો એમાં વિકલ્પ આદि नहीं, पंच महावर्त आदि का विकल्प नहीं, एकलो चैतन स्वरूप एवो जे परिणाम स्वरूप उपयोग वળી એના વળી યથાશક્તિ વિશુદ્ધ થઈને વર્તે છે। જો પોતે એના પુરુષાર્થ દ્વારા સદુપયોગ દ્વારા યથાશક્તિ વિશુદ્ધ થઈને, વિશુદ્ધ નામ પુણ્ય શુભ ભાવની અર્થમાં નથી, નિર્મળતાના અર્થમાં છે।
સમજાણું કાંઈ? પોતાના સ્વરૂપમાં આરૂઢ થયો, શુદ્ધ ઉપયોગે રમતો, યથાશક્તિ વિશુદ્ધ થઈને વર્તે છે. તે પ્રકારના પુરુષાર્થની યોગ્યતા પ્રમાણે નિર્મળ થઈને વર્તે, યથાશક્તિ વિશુદ્ધ થઈને વર્તે એમ કીધું છે. ઘર મંદ પડે તો થઈને વર્તે એમ કહ્યું નથી. સમજાણું કાંઈ? પોતે જ પોતાના શુદ્ધ ચૈતન સ્વરૂપ મહાન આનંદનો ગોળો ભૂતો એના પર આરૂઢ થયેલો શુદ્ધ ઉપયોગના આચરણથી યથાશક્તિ પોતાની શક્તિ પ્રમાણે નિર્મળતાની ધારા શુદ્ધ ઉપયોગની વર્તે છે. તે આત્મા તેવા આત્માને જેને પદે પદે એટલે પગલે પગલે એટલે પર્યાય પર્યાય, એ આત્માનું પગલું એટલે પર્યાય, સમય સમય પર્યાયમાં વિશિષ્ટ શક્તિ પ્રગટ થતી જાય છે. વિશિષ્ટ વધારે અસાધારણ ખાસ એવા સર્વજ્ઞ પરમેશ્વર થવાની આ વિધિ, આ વિધિએ સર્વજ્ઞાને કેવળ જ્ઞાની થાય. એ સિવાય બીજા કહેતા હોય કે અમે કેવળ જ્ઞાની સર્વજ્ઞ ને પરમેશ્વર, એ બધા ખોટા. સમજાણું કાંઈ? બાયમાં નગ્ન દિગંબર હોય, અભ્યંતરમાં દર્શન જ્ઞાન ને શુદ્ધ ઉપયોગનું આચરણ હોય, એવા શુદ્ધ ઉપયોગના આચરણની વધતી ધારા દ્વારા જેને પર્યાય પર્યાય ખાસ શક્તિ પ્રગટ થતી જાય છે. પહેલા ક્ષણમાં જે નિર્મળતા છે એના કરતા બીજે પર્યાયમાં વિશેષ નિર્મળતા વધતી ધારા શુદ્ધતા વધતી જાય છે. ધ્યાનમાં શુદ્ધ ઉપયોગ વડે પર્યાય પર્યાય અનંતી શુદ્ધિ વધતી જાય છે. સમજાણું કાંઈ? વસ્તુ છે આખી શુદ્ધ ચૈતન જ્યોત, એનો ઉપયોગ લાવવો પડ્યો સુંદર. એને લઈને સમયે સમયે શુદ્ધિની વૃત્તિ થતી જાય, પ્રગટ થતી જાય. શક્તિમાં જે છે એ પર્યાયમાં શુદ્ધતા વિતરાગતા વધતી જાય. એવો હોવાને લીધે, આવો હોવાને કારણે એમ. સમજાણું કાંઈ? કે છે ને કેવળ જ્ઞાન તો ઓલા માથે એલસી કુમાર ને આવે છે ને, નાચતા નાચતા કેવળ જ્ઞાન માથે આવે છે કે નહીં તમારે? એલસી કુમાર નથી આવતો? આવે છે ને, એનું ગાયન આવે છે. નાચતો નટડી હતું નાચતા. એમ કરતા 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 મુનિને દેખ્યા, ઓહો ધન અવતાર, આ મુનિને આમું જોતા નથી, એને આપે સહાય ને હું ક્યાં ઉપસ્થિત તો એમ કેવું જ્ઞાન. મરુદેવીને હાથીને ઉદય કેવું જ્ઞાન કેમ કે છે? ભગવાનના દર્શન કરવા ગયા, એમ કે અરે મારો વૃષભ શું હશે, શું થતું છે? પ્રેમ ક્યાં જો હોય તો સમૂહમાં નામ એટલે આમ આખું રોઈ રોઈ મોડા થઈ ગયા. આમ રીતે જાઓ કેવું જ ના એમ કેવું જ્ઞાન ન હોય, એમ કેવું જ્ઞાન થાય નહીં. આ ધારાય થાય એમ કે છે. સમજાણું કાંઈ? હારજામાં આવે છે. હારજાની ગોરાણી હતી ને પગ દાબતી હતી સાચી. દાવતા 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 એને કેવું જ્ઞાન થઈ ગયું?
હવે એમાં માથા નીચે સર્પ આવ્યો, નીચે સર્પ આવ્યો એટલે હાથ ફેરવી નાખ્યો. કેવું જ્ઞાન થયેલો ને, જોયો ને સર્પ ને એટલે આમ હાથ કેમ છે અંધારે દેખાણું કે જ્ઞાન થયું છે? હા. ક્યું જ્ઞાન? અપ્રતિત. હા ઠીક. કેવું જ્ઞાન લો, આવા ને કેવું જ્ઞાન લખ્યું જોવામાં આત્મસિદ્ધિના અર્થમાં લખ્યું છે. મનસુખભાઈ લખ્યું આત્મસિદ્ધિના અર્થ વિરાસમાં લખ્યું શ્રીમદ રાજચંદ્રના ભાઈ. એ ગપ છે બધા, કઈ ખબર ન મળે કેવું જ્ઞાન કોને કેવું. સર્વજ્ઞ પરમેશ્વર થાય પરમાત્મા કેવા હોય એની ખબર ન મળે. સમજાય છે? કાંઈ ખાતા પીતા કેવો જ્ઞાની, સમજાય છે? કામ કરતા કેવો જ્ઞાની. ભૂલે ન હોય સાંભળનારી મુનિ પણ એવું હોય છે કે જેને અંતર નગ્ન દશા થઈ જાય બાય તદ્દન એકલા દિગંબર અને અંતરમાં 3 કષાયનો નાશ થઈ શુદ્ધ ઉપયોગની રમતે અંદરમાં રમતો હોય છે. સમજાય છે? કાંઈ એ પગે પગે વધતો અંદરમાં પર્યાય શુદ્ધિની વૃત્તિ થાય. સમજાણું? કાંઈ ઓલામાં આવે છે ને સુભાષભાઈ નથી તું આવતા હું કેવું જ્ઞાન થાય છે હું તને કહીશ કે એ સુભાષભાઈ નું આવે છે લખાણ. પણ એ ખાટલાના છે, રોગ છે, લુગડા પેલી ઊંઘતા છે અને હું કેવું જ્ઞાનનો પુરુષાર્થ કરું છું. કેવું જ્ઞાન થાય છે તો હું તને કહીશ. આવું કેવું જ્ઞાન છે આવે છે એમાં શ્રીમદના પુસ્તક છપાનું છે ને હમણાં એમાં આવ્યું છે. લોકો સર્વજ્ઞ પદને સમજતા નથી. પરમેશ્વર પદ કોને પ્રગટે ને કઈ દશામાં હોય એની એને ખબર. એથી આ આચાર્ય મહારાજા સ્પષ્ટ પ્રવચન સાર વિતરાગની દિલધનીનો સાર સાધુ પદ કેવું હોય ને એના ઉપયોગથી કેવું જ્ઞાન કેમ તમે પ્રાપ્ત થાય એ વર્ણ્યું છે. સર્વજ્ઞની સિદ્ધિ છે અંદર છે ને મોટું કે છે આને લીધે જોયું ભગવાન આત્મા અંતર શક્તિનો ચૈતન પિંડ પ્રભુ એની દ્રષ્ટિ જ્ઞાનને રમતી અંદરમાં છોડતો પર્યાય કે ક્ષણે ક્ષણે એની અવસ્થા નિર્મળ થતી જાય એવો હોવાને લીધે એમ કે છે. આવી નિર્મળતાને કારણે અનાદિ સંસારથી બંધાયેલી દ્રઢતરનો ગ્રંથિ છૂટી જવાથી જશે. અનાદિ સંસારથી બંધાયેલી દ્રઢતર જોયું દ્રઢ નહીં પણ દ્રઢતર વિશેષ મોહ ગ્રંથિ છૂટી જવાથી મોહનો નાશ થયો. 12મું લીધું સમજાણું? કાંઈ ત્યાં તો અમુક મિથ્યા તો ગયો હતો, 3 કસાય ગયો હતો. એ થોડો કસાય છે એને મોહ ગ્રંથિ કીધી છે. હા થોડો અંદર છે ને થોડો સિંગલનો દ્રઢતર મોહ ગ્રંથિ છૂટી જવાથી જો સમજાણું? કાંઈ શુદ્ધ ઉપયોગમાં તો વર્તે છે એને સંજમનો જઈ અબુદ્ધિપૂર્વક અંદર છે પણ એને મોહ ગ્રંથિ કીધી. આમ અનાદિની છે ને એટલો અંશ અનાદિનો છે નહીં. ભલે મુનિ થયા એનો છે પણ રાગનો અંશ જે પેલો અનાદિનો છે. મોહન જો છૂટી ગઈ હોય તો 12મું નિકાલ થયું. સમજાણું? કાંઈ અનાદિ સંસારથી બંધાયેલી દ્રઢતર મોહ ગ્રંથિ છૂટી જવાથી અત્યંત નિર્વિકાર ચૈતનવાળો વિતરાગ થયો અંદર. અત્યંત વિકાર વિનાના ચૈતનવાળો અને સમસ્ત પછી જયારે સ્વરૂપની શુદ્ધિ હતી ત્યારે મોહની ગાય ઢોળી વિતરાગ થયો અહીંયા. પછી સમસ્ત જ્ઞાનાવરણ દર્શનાવરણ અંતરાય નષ્ટ થવાથી પછી 3 કર્મનો પછી નાશ થયો. ચલો મોહનો નાશ થાય છે પછી જ્ઞાનાવરણી દર્શનાવરણીને અંતરાયનો 3 કર્મનો પછી નાશ થાય છે. નિર્વિઘ્ન ખેલેલી જેને વિઘ્ન નથી એવી કેવો જ્ઞાન ધારા એક સમયમાં 3 કાળ 3 લોક જોવે જાણે એવી નિર્વિઘ્ન ખીલેલી
आत्मशक्ति भाव खिलेली आत्मशक्ति हो पर्याय भाव वाक्य शक्ति तो टिकाव से नहीं आई बात नहीं निर्विघ्न खिलेली आत्मशक्ति भाव पर्याय में शक्ति पूर्ण खिली गई સમજાણું કાંઈ સ્વયં થયો થકો પોતાના પુરુષાર્થથી સ્વયં એવ પોતાની જાગૃતિથી કેવળ જ્ઞાનને પ્રાપ્ત થયો થકો જ્ઞેયપણાને પામેલાને અંતને પામે છે જ્ઞેયપણાને પામેલા એટલે જેટલા બધા અર્થો જ્ઞેય છે એમ જેટલા જ્ઞેય જગતમાં ત્રણ કાળ ત્રણ લોકાદી છે એના અંતને પામે છે એવા જ્ઞેયના જ્ઞાનને પામી જાય ત્રણ કાળ ત્રણ લોકના જ્ઞેયો છે જેટલા તેના અંતને એટલે સમજ્ઞાન થઈ જાય સમજાણું કાંઈ અંતરાય નષ્ટવાથી નિર્વિઘ્ન ખીલેલી વિઘ્ન નહીં આવે છે કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય છે આવા જીવને સર્વજ્ઞ પદ પ્રાપ્ત થાય છે બીજા કે મેં આમ ખાતા પીતા કેવળ નામ લીધું સૂતા કેવળ નામ લીધું નાસ્તા લીધું સમજાય છે ત્રિકાળ જ્ઞાની હતા મારા દેવને બધા ગપ્પે ગપ જૂઠ બોલવાય ભાન વિનાના પ્રાણી એની પાસે ભાન વિનાની વાતો કરે આવો આત્મા ભગવાન એક સમયમાં સર્વજ્ઞ સ્વભાવી એની જે અંતરમાં પ્રતીતિ પોતાની પૂર્ણની થઈ અનુભવ થયો જ્ઞાન થયો અને પછી શુદ્ધ ઉપયોગની રમતે ભાઈમાં અહીં બહારની વાતામાં કરી નથી નગ્ન જ હોય એમ દિગંબર જ હોય જંગલમાં જ હોય એવા અંતરમાં રમતા ક્રમે ક્રમે શુદ્ધિ વધતી મોહનો નાશ થાય છે પછી ત્રણ કર્મનો આત્મશક્તિ સ્વયં થયો રખો દેખો કોઈના સાધન વિના બીજાની મદદ વિના એમ કે છે ક્રિયા પોતે ને નષ્ટ થવાથી કીધું ને આ કારણે નિર્વિક ચેતન વાળો એને નષ્ટ થવાથી આ આવો છે જ્ઞાન રસ્યા એમ કીધું હા હા એમ કે પહેલું પછી તો પેલું તો અહીં કીધું કે આવો પ્રગટ થતી જાય એવા હોવાને લીધે ત્યારે મગભાઈ પર્યાય પર્યાય વિશ્વ થતી જાય એવો હોવાને લીધે અનાદિ સંબંધાયેલી મોગનથી તૂટી જવાથી બસ અહીંથી એનું પછી અહીંથી હું કહી દઉં હવે અત્યંત નિર્વિકાર ચૈતન વાવો એમ હવે અત્યંત નિર્વિકાર ચૈતન વાવો ઉપયોગ થઈ ગયો વિકરાળ તેથી સમસ્ત જ્ઞાનામ દર્શનામ દર્શ થવાથી અત્યંત નિર્વિકાર ચૈતન વાવો થવાને કારણે જ્ઞાનાવરણ નષ્ટ થવાથી આત્મશક્તિ વાળો સ્વયં થયો તો જ્ઞેયપણાને પામેલા એટલે શું જેટલા જગતમાં જ્ઞેય એટલે પ્રમેયપણે ઘણા એવા હોય જેટલા જગતમાં ત્રણ કાળ ત્રણ લોક છ ગ્રહ ગુણ પડ્યા જ્ઞેય એટલે જણાવવા યોગની જે ચીજ છે એ બધાને અંત બની ગયા જણાવવાનો યોગ જેટલા એ મને અંત બન્યા કોઈ બાકી રહ્યો લોકના અંતને જાણે લોકના અંતને જાણે અલોકના અનંતને જાણે અલોકના અનંતને જાણે સમજાણું કાંઈ લોકનો જ્ઞેયપણાને એટલું પામે છે હવે અંત વિના જ્ઞેયપણ પામે છે પ્રકાર પણ એ રીતે આનાથી જ્ઞેયપણ પામે છે સમજાણું કાંઈ જ્ઞેયપણાના પામેલા પદાર્થનો અંતને પામી શકે અહીં એમ કહ્યું કે આત્મા જ્ઞાન સ્વભાવ છે ભગવાન આત્મા તો જ્ઞાન સ્વરૂપ છે અને જ્ઞાન જ્ઞેય પ્રમાણ છે જ્ઞાન જેટલા જ્ઞેયો છે તેટલા જ્ઞાન જાણે એટલા પ્રમાણ છે તેથી સમસ્ત જ્ઞેયોની અંદર પ્રયત્નારું છે કઈ જ્ઞેય અંતર્વર્તી છે ને સંસ્કૃતમાં અંતર્વર્તી શું કહે છે જ્ઞાન સ્વરૂપ આત્મા પોતાના સ્વરૂપના આચરણ દ્વારા જ્યાં શુદ્ધ થઈને વર્ત્યો એ તેને કેવળ જ્ઞાન થઈ જાય
જે કેવળ જ્ઞાનમાં 3 કાળચરણ લોકના કોઈ પદાર્થ એને જાણ્યા વિના રહેતા, એટલે જાણે જ્ઞેયમાં પ્રવેશ કરી ગયું, જ્ઞાન જ્ઞેયમાં પ્રવેશ કર્યું એમ કહેવામાં આવે. સમજાણું કરાય? સમજ જ્ઞેયના અંદર પ્રવેશનારું એટલે એની જાણનારું. સમજાણું કરાય? જ્ઞાન જેનો સ્વભાવ છે એવા આત્માને આત્મા શુદ્ધ ઉપયોગના પ્રસાદથી પ્રાપ્ત કરી લેવાય. ભગવાન આત્મા પોતાના શુદ્ધ ઉપયોગ, શુદ્ધ આચરણ, વિતરાગી રમત અંતરમાં રમતા તેનાથી શુદ્ધ ઉપયોગના પ્રસાદથી જ એમ કે છે કેવળ જ્ઞાનને પ્રાપ્ત થાય. એવા સર્વજ્ઞપણું સિદ્ધ કરે છે. સર્વજ્ઞ પરમેશ્વર અનંતા થયા અને થાય છે થશે. આ રીતે થશે, બીજી રીતે એની હોઈ શકતી નથી. સમજાણું કાંઈ? વાત શુદ્ધ ઉપયોગી જીવ, આત્માના શુદ્ધ આચરણના પરિણામે ચડેલો જીવ ક્ષણે ક્ષણે અત્યંત શુદ્ધિ પ્રાપ્ત કરતો જાય છે. ક્ષણે ક્ષણે નિર્મળતા શક્તિમાંથી પ્રગટ થતી જાય અને એ રીતે મોહનો ક્ષય કરી નિર્વિકાર ચેતનાવાળો થઈને મોહનો નાશ કરી એની રીત તો એને જાણવી પડશે કે નહીં? દેવ કેવા હોય, દેવના દિવ્યતા કેમ એને પ્રગટે, એ દેવની પણ જેને ખબર નથી એને આત્માની ખબર પડે. દેવ ગુરુ શાસ્ત્ર હાચા કેવા છે એનું એને જ્ઞાન જોઈએ. સમજાય છે કાંઈ? જેને તેને પરમેશ્વર માની લે, જેને તેને ગુરુ માને, જેને તેને શાસ્ત્રો માની લે એની શ્રદ્ધામાં મિથ્યા જ છે. સમજાણું કાંઈ? આવા પરમેશ્વર હોય એને જ્ઞાનમાં પહેલા જાણીને નક્કી કરવું જોઈએ. સમજાણું કાંઈ? પંચમહારાના પ્રાણી એટલે મોક્ષ ગયા એમ મળી કઈ દીધું. સમજાણું? મોટી વાત છે. આમાં કહ્યું છે ને સદુપયોગ વાળા મોક્ષ જાય ને સદુપયોગ નિકાલ કર્યો છે કુંકુંદાચાર્ય એનું. સદુપયોગમાં પણ એમ કે પ્રાપ્ત કર્યો છે ને સદુપયોગનું ફળ તો આ છે. આ તો વસ્તુની સ્થિતિ બતાવે. મની પણ છે સદુપયોગ જ છે. અંગે મની તો નિકાલ સદુપયોગને જ કરે, પણ એને આગળ વધવાનું જે છે પુરુષાર્થની કદાચ છે, એથી આગળ વધી શકતા નથી. પંચમારાના પણ સદુપયોગી મુનિ સ્વર્ગમાં જ જાય. સમજાણું? આમ તો લીધું કે સદુપયોગ મોક્ષમાં જાય, શુભ વાળા સ્વર્ગમાં એમ કીધું છે ને ભાઈ? આપણી નહીં શુભ ઉપયોગે રણમેલો છે તો મોક્ષ ચારિત્ર પણ છે ભલે, પણ શુભ ઉપયોગી એમ કે અત્યારે સ્વર્ગમાં જાય માટે શુભ ઉપયોગી નથી એમ કે સમજાવું કોણ છે એમ નથી. હા તો વાત કહે છે ભાઈ સદુપયોગ તો છે અને સદુપયોગ મુક્તિનું કારણ છે, પણ પંચમ કાળના પોતાના પુરુષાર્થની કમીને કારણે એ ત્યાં સદુપયોગમાં ભલે તે કાળ સદુપયોગમાં કરી જાય કદાચ. સમજાય છે? છતાં એની મર્યાદા કેવું જ્ઞાન પામવાની નથી. સદુપયોગ ખસી જશે, સ્વર્ગમાં જશે, ચોથું રહેશે. એ મગનભાઈ પ્રશ્ન છે ને મગનભાઈ? સદુપયોગે છેડેલો ચારિત્ર્યની દશાએ આવેલો હોય એને પાછો કેમ પડે? શુદ્ધિની વૃદ્ધિ થાય એવું હોય છે. એકંદર તરીકે શુદ્ધિની વૃદ્ધિ છે, પણ આ રીતે શુદ્ધિની વૃદ્ધિ નથી. બે વાત છે. સમજાણું કાંઈ? સદુપયોગ જે છે એમાં એ કાળ કરે મની, સદુપયોગમાં કાળ દેહ છૂટી જાય. છતાં એ પંચમારા મની તો સ્વર્ગમાં જ જાય, મુક્તિ થાય
ને કેવું ન છે ને સમજાણું કાંઈ એ શક્તિ હોતી ને પર્યાય શુદ્ધિ વધવી જોઈએ, વધીને મોહનો નાશ વધવી એ દશા અત્યારે કોઈ પણ મુનિ કુંકુંદાચાર જેવાને પણ ન હોય. પણ એનું વર્ણન કરે ત્યારે તે ઉત્કૃષ્ટ વાત કરે ને. વર્ણનમાં તો ઉત્કૃષ્ટ વાત હોય કે નહીં? વેપારી મોટો કરતા છે કે નાનો કરતા છે ભાવમાં? 12મા અનુષ્ઠાનના છેલ્લા સમયે લ્યો નિર્વિકાર ચેતનવાળો થઈને 12મા છેલ્લા સમયે જ્ઞાનાવરણી દર્શનાવરણી અંતરાયનો યુગપત ક્ષય કરી. જો યુગપત ક્ષય કરી આપણે લખ્યું પણ છે ને અંદર નષ્ટ કરીને સમજાય છે. સર્વજ્ઞેયોને જાણનારા ત્રણ કાળ ત્રણ લોકના જ્ઞેયો પ્રમેય જેટલા છે અને જાણનાર પોતે પણ એવા બોધાયા કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે. આ રીતે સદુપયોગથી શુદ્ધાત્મ સ્વભાવનો લાભ થાય છે. સમજાણું કાંઈ? સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન સહિત સદુપયોગની રમણતા. જો ભાઈ આ ક્રિયા વિના છૂટક્યો નથી. એને શાંતિ જોતી હોય તો શુદ્ધના આલંબન વિના ક્યાંય શાંતિ પહેલેથી શાંતિ જોતી હોય. સમજાણું કાંઈ? ભગવાન શુદ્ધ સ્વરૂપ ચૈતન એનું આલંબન કરી સમ્યક દર્શન જ્ઞાન થાય છે. એના આલંબન વિના કોઈ બહારના કોઈ ઉપાય થતો. સમજાણું કાંઈ? એની અહીંયા આચરણની વાત કરે છે. એવું છે ભગવાન ચૈતન્ય વસ્તુ પરમ શાંતિથી ભરેલો, એનો સ્પર્શ થવાથી એની પ્રતીતિ થાય કે આ આત્મા આવો જ્ઞાનમાં જ્ઞેય જણાય અને શુદ્ધતાના ઉપયોગમાં જણાણો ત્યારે પ્રતીત થઈ જાય. પણ એ શુદ્ધ ઉપયોગ લાંબો પણ ટકે નહીં. સમજાણું કાંઈ? પછી આગળ વધીને સ્વરૂપમાં રમણતા કરતા વિશેષ કસાય તોડતા ચારિત્ર થાય. એમાં સદુપયોગની શાંતિ વધતા એકાકાર થાય તો કેવું જ્ઞાન થાય? એ આત્માના અવલંબનના બધા પગલા છે. સમજાય છે કાંઈ? બહારના આશ્રયને વિકલ્પને પર્યાયનો આશ્રય લઈને કાંઈ થતું એમ સિદ્ધ કરે. રલભાઈ તારે અમારે કે ગ્રસ્તાશ્રમ ને અમારે હજી પણ તારે આત્માની પૂર્ણ શક્તિનો વિકાસ કઈ રીતે થાય, કઈ રીતે થાય એનું જ્ઞાન તો કરવું પડશે કે નહીં? એને રલભાઈ તો પછી ત્યાં ક્યાં કરના છે? દેવ કેવા હોય, સર્વજ્ઞ પરમેશ્વર કેવા હોય, સમજાય છે? અને એમને સર્વજ્ઞ પદ કઈ વિધિએ કઈ રીતિએ કયા ક્રમે પ્રાપ્ત થયા, એનો સંવર્ધનાનો ઉપયોગ કેવો હતો, એને સમજ્યા વિના દેવને માને ક્યાં? એને માને છે. સમજાણું કાંઈ? એની વાત ભાઈ સર્વજ્ઞની સિદ્ધિ આમાં શુદ્ધ ઉપયોગથી જ. એમાં અનેકાંત કરો કે છે. શુદ્ધ ઉપયોગથી પણ કેવું જ્ઞાન થાય, સંગરથી પણ થાય, મનોદેહથી પણ થાય. આવે છે કે નહીં? વજ્રથી નારા સંગણ છે કે નહીં? કેવું જ્ઞાન થવામાં વજ્ર નારા સંગણ મનુષ્ય દેહ પર્યાપ્તપણું બાદરપણું એ હોય કે નહીં? આજે કથનચિત શુદ્ધ ઉપયોગથી કથનચિત મનુષ્યપણાથી એ ટકા તો કોઈ આમ કે ખબર એમ અહીં ટકો નથી. આ તો શુદ્ધ ઉપયોગથી જ શુદ્ધાત્મ સ્વભાવનો લાભ થાય. એક જ વાત સંજ્ઞા કે કાંતા છે. સમજાણું કાંઈ? હવે એને માટે જો 16મી ગાથા બહુ યા હેમરાજીએ પેલા છટકા નાખ્યા.
મંગળાચરણમાં પછી આપણે કાઢીને છે ને એને પ્રવચન સારમાં પહેલો શરૂઆત મંગળી કરી છે ને એમાં એ જ નાખ્યું છે પેલો કીર્તન નાખ્યું એના અર્થમાં કઈ છે સ્વાપ હે આ શું છે ગુજરાતી હા એમણે જે અર્થ કર્યો છે એમાં પેલો ષટકાર કરી નાખ્યા એના ઓલા પહેલી મંગળી જો શ્રી પાંડે હેમરાજી કૃત બાળાબોધ ભાષાથી આપણે કઈ સ્પષ્ટ બધું સંસ્કૃત અક્ષરે થયું પણ હેમરાજી પ્રમાણે સ્વયં સીધ કરતાર કરે નિજ કર્મ સમનિધિ મંગળાચરણમાં એ લખ્યું સ્વયં સીધ કરતાર કરે નિજ કર્મ શરમ નિધિ આનંદ નિધિ આપ કરણ સ્વરૂપ હોય સાધન સાધે વિધિ संप्रदानता करे आपको आप समर्पे अपादान ते आप को करी फिर तपे पहले मंगलाचरण में ये लगे थे ये होलू है ने बो अतिकरण होया आधार निज वर्ते पूर्ण ब्रह्म पर सट विधि सट कारकमय रही विविध एक विधि अज अमर सटकार के नहीं बजे भेद रही સદકારક ના ભેદે નહીં એકલા પોતાના સ્વરૂપના આચરણ હજુ થઈ ગયા પછી બીજું આપણે સદકારક ના એને બહુ હજી આવે છે ને પહેલે જ નહીં હવે શુદ્ધ ઉપયોગથી થતી શુદ્ધાત્મ સ્વભાવની પ્રાપ્તિ શું કે છે ભગવાન આત્મા પોતાના ચૈતનના સમુદ્રના સાગરમાં પડ્યો સદુપયોગે રમતા એની જે પ્રાપ્તિ શુદ્ધાત્મ સ્વભાવની પ્રાપ્તિ લાભ સમજાણ કરાય શુદ્ધાત્મ સ્વભાવ લાભ છે માટે પ્રાપ્તિ લાભ કર્યો જો ભગવાન આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપના રમતમાં ઉપયોગથી એને શુદ્ધ સ્વભાવનો લાભ થાય છે એ અનકારકોની નિરપેક્ષ હોવાથી એ બીજા રાગને નિમિત્તના કારણે આ થાય એવું એમાં છે વ્યવહારના કારણની આમાં જરૂર છે એમ કે છે અન્ય કારકો કરતા કર્મ કરણ સંપ્રદાન અપાદાન અધિકરણ છ નો વિસ્તાર બહુ હશે સમજાવવાનું કાંઈ અન્ય કારકો એટલે ક્રિયાના કારકો કરતા કર્મ વિજય બીજો કોઈ કરતા હોય બીજો કોઈ સાધન હોય બીજો કોઈ નિમિત્ત હોય તો કેવું જ્ઞાન થાય કે આત્માનો લાભ એમ છે તો સમજાવવાનું કાંઈ જેવું 85ની ગાથા 22માં જીવના વિકાર માટે અન્ય કારકોની અપેક્ષા વિના વિકાર સ્વતંત્ર પોતે નિરપેક્ષપણે કરે છે 85 ગાય 62 વિકારને પણ કરવા માટે પરકારની જરૂર પોતાના કારકથી વિકાર કરે સમજાણું કાંઈ સમજ નહીં વિકાર મિથ્યાત અજ્ઞાન રાગદ્વેષના પરિણામ પણ બીજા કારકની અપેક્ષા વિના નિરપેક્ષપણે જીવ કરે છે એ 85ની 62ની ગાથા એ ચર્ચા ત્યાં શું કહેવાય મધુવનમાં થઈ છે ખૂબ 1 કલાક ને 10 મિનિટ જે થતા જ નહીં પણ એને ક્યાં ખબર હોય ને એને રૂપિયા લેવાની એ વાતમાં પીડ્યા હોય ને હતું ને કઈ 5,000 ને 11,000 કઈક હતું રાત્રિ થતું ને વાત સાડે 5 જાય એ વાતો બે હું કરતા એક બેઠા કામ એ તો બધું સંસારમાં બધું હાલે આ કે છે
એ વિકારની ચર્ચા થઈ છે મોટી. બધા હતા જતા, મસીદી જતા, ફૂલચંદ જતા, બધા વિકાર કેમ થાય છે? વિકાર નિરપેક્ષ થાય છે. પોતાની પર્યાયમાં પરની અપેક્ષા વિના આત્માને વિકાર પોતાથી થાય એ ખબર. નહીં અભિનકાર છે, પણ અભિનનો કારક જ ઉપયોગ પરની અપેક્ષા નહીં. કઈ હજી વિકાર કેમ થાય એની ખબર નમવાય, વિકાર થવાની ખબર તો ક્યાંથી લાવે? સમજાણું કાંઈ આ હવે વિકાર ટળે છે, પરમાત્મા પર પામે છે આત્મા, એમાં પણ પરકારક ને પર કરવાની જરૂર એમ સિદ્ધ કરવું. તો સમજાણું કાંઈ અન્યકારકોથી નિરપેક્ષ એટલે સ્વતંત્ર અચલ આત્માધીન છે. જોઈ ભાષા સમજાણો? અચલ આત્માધીન છે, પાઠમાં છે સંસ્કૃત છે. જો અચલ આત્માધીન છે, કથનચિત આત્માધીન છે, કથનચિત રાજને આધીન ને વ્યવહારને આધીન નિમિત્તને આધીન એમ છે જ નહીં. આત્માને ધર્મની પરિણતિમાં પણ પરના કારકની જરૂર નથી, અને કેવું જ્ઞાન પ્રાપ્ત કરવામાં પણ પરના કારણોની જરૂર એમ કે છે. બે કારણથી કાર્ય એમ કે છે ને. ફલાનું આમ લખ્યું છે, બે કારણ બધે લખ્યું છે, બધે તો વ્યવહારનું જ્ઞાન કરે. એક જ કારણ ખરેખર છે પોતાના સ્વરૂપની શ્રદ્ધા જ્ઞાને રમણતા, એ પોતાના કારણે કેવું જ્ઞાન, અને બીજું કોઈ કારણ થશે જો છે પાઠમાં છે કે નહીં? અહંકારકોથી નિર્દેશ એટલે અન્ય કરતા થાય, બીજાની મદદ મળે, રહેવાનું સાધન હોય, સંગણ શીખ હોય, મનુષ્ય હોય, એવું હોય તો આત્માને કેવું જ્ઞાન થાય એમ છે નહીં. સમજાણું કાંઈ? અચલ આત્માધીન છે. ભગવાન આત્મા પોતાને આધીન જ સમ્યક દર્શન પ્રગટ કરે છે, પોતાના આધીન જ સમ્યક જ્ઞાન પ્રગટ કરે છે, પોતાના આધીન ચારિત્ર પ્રગટ કરે છે, પોતાના આધીન સુખ ધ્યાન પ્રગટ કરે છે, પોતાના આધીન કેવું જ્ઞાન પ્રગટ કરે છે. સમજાણું કાંઈ? ધ્યાન કરી જાણ ક્યાં છે? જગતમાં લોકાલોક છે. केवल ज्ञान लोकालोक है कि नहीं? जब लोकालोक है तो क्यों ज्ञान होता है? लोकालोक तो सब में पर है, क्यों ज्ञान नहीं होता है? अपने पुरुषार्थ से होता है. मंगनी ना पारे खाना देखो, अहंकार को निरपेक्ष कोई पण संगण शरीर मन विकल्प देव गुरु शास्त्र બહારની સામગ્રી હોય તો તને કેવું ના એ વાત મૂકી દે. ભગવાન આત્મા સ્વયં સિદ્ધ કરતા, પોતાના સમ્યક દર્શનો કરતા પણ એ, સાધન પણ એ, સંપ્રદાન પણ એ, દઈ લઈ કરીને આપે, પૂતે રાખે એ. આ તો કેવું વાપર દરેક ગુણની પર્યાય નામ લઈ લેવું. સમજાણું કાંઈ? પોતાના ધર્મની પર્યાય, વિકારી પર્યાયમાં પરની અપેક્ષા ન કીધી પછી મગનભાઈ. વિકાર કરવામાં પણ જીવ સ્વતંત્ર કરતા થઈને અને પોતે પોતાના વિકારને પહોંચી વળે. ક્રમ એટલે પહોંચી વળે. પોતાના વિકારને આત્મા પોતે પરની અપેક્ષા વિના પહોંચી વળે છે. માણસ નથી કહેતા કે આ કામને પહોંચી વળ્યો. એમ આત્મા પણ પરની અપેક્ષા વિના રાગ વિકારને પોતે પરની અપેક્ષા પહોંચી વળે છે. એમ ધર્મની પર્યાયને પણ પરની અપેક્ષા વિના ધર્મરૂપી કર્મ એને પરની અપેક્ષા વિના આત્મા પહોંચી વળે. સમજાણું કાંઈ? વિશ્વાસ જેને પામર થઈ ગયો ને એમ લાગે ને, હે ઘરે કહીએ અરે ત્રણ લોકનો હાથ છો ભાઈ.
અનંતા સિદ્ધને પેટમાં રાખ્યા, ગર્ભમાં બાપુ ત્યાંથી રસો કાઢશે, એમાં હસી આવશે, મારે ત્યાં આવવાનું છે. સમજાણું કે ઊંડાચાની કથની અનાદિ કેવળનું કથન એની હારી કથન છે. સમજાય છે? લોકો તકરા વાંધા ઉઠાવે, એવા વાંધા ઉઠાવે. બે કારણથી થાય. એક કારણથી એકાંત છે, આ કે છે એક જ કારણથી થાય, એ સંજ્ઞક એકાંત છે. આંબરને અહીં તો નિમિત્ત ના પાડી જુઓ ને, અહીં કારકોથી નિર્ભીક હોવાથી, સ્વતંત્ર હોવાથી ભગવાન આત્મા પોતાની જાગૃતિ થવામાં પરની અપેક્ષા છે જ નહીં. સમજાણું કાંઈ સંજ્ઞક દર્શન થવામાં પણ પરની અપેક્ષા જરીએ નથી. પછી તો હવે ને બે નહીં, મારા નથી. સ્વતંત્ર ભગવાન આત્મા ચૈતન્ય મૂર્તિ છે, એના સ્વભાવનો અનાદર કરે તો કરતા થઈને કરશે, અને આદર કરશે તો કરતા થઈને કરશે. કોઈ કરાવનાર છે નહીં, થોડો ટેકો જોઈએ ને. કોશિશ કે એમ વર્ગનારા સંગન તો છે કે નહીં? સંગન છે માંથી કેવું નામ થાય છે એમ નહીં. તો સંગન બધાને ઘણાને હોય છે, માછલાને હોય થતું. માછલું છે તંદુર મત હાથની નખમાં જાય, એને વજનનારા સંગન હોય છે. સમજાણું કાંઈ હાથની નરકે જાય. આટલો અંગુળનો સંભાવ હોય છે. મોટા 1000 વજનનું માછલું હોય એ નાશમાં હોય કે કાને માછલું થતો ને 1000 વજનનું માછલું હોય મોઢું ફરે તો કેટલાય માછલા આવે કેટલા વયા જાય. બોલો વિચારે કે આટલો જો મોટો હતો માછલાના આવો જવા ન દે, પેટમાંથી આવશે એટલો અને સંગણ વજ્રનારા સંગણ એવા પરિણામ થાય તો આટલું નર્કમાં જ બાંધે. 33 સાગરનું રવ નર્ક. શરીરે મોટું નથી, પરિણામ મોટું. આ કહે ભગવાન પોતે પડ્યો છે ને મોટો, અનાદર કરીને ઊંધા પરિણામ સંગણ પડી દઉં. સંગણ વાળો જો નરકે હાથમી, અને આ સંગણ વાળો મોક્ષ પામે તો પોતાને કારણે સંગણને કારણે. ઠીક છે ને, અહીં સત્કાર કરે ખાપે છે ને જો. આટલી વાત છે તો કે સદુપયોગથી થતી શુદ્ધાત્મ સ્વભાવની લાભની પ્રાપ્તિ એક વાત, એ અનિકારોથી નિર્દેશ હોવાથી બે વાત. અચલ આત્માધીન છે એમ વધારે અચલ આત્માધીન છે. ભગવાન આત્મા મારે એની કરવા એમ કે છે, બાંધે એની નહીં. બાંધે સમજે રાખે કદી ઘણા રાખે હું કરે છે, જબરત બોલાવે છે. એમ આત્મા પોતાના જાગૃત સ્વભાવથી જબરત બોલાવે, અંદરથી પરનો આશ્રય કરી છે. દેવ ગુરુ શાસ્ત્ર સંગણ મનુષ્યનું સંગણ વગેરે વિકલ્પ વ્યવહાર હતો તો કેવું જ્ઞાન થયું. આ પૂર્વના 4 જ્ઞાન હતા સાધકપણાની પર્યાય. એ સાધકપણાની પર્યાય હતી તો કેવું જ્ઞાન થયું ના. સમજાણું કાંઈ સીધો આત્મદ્રષ્ટિ કેવું જ્ઞાન પામે. સમજાણું કાંઈ અરે એની શક્તિ શું છે, એનું આચમ શું છે, આત્માને એને ખબર ન મળે. રાકો થઈને ફરે ને પછી પરમેશ્વરને કે તમે હે ભગવાન મોટા છો, પણ ભગવાન કે તું મોટો છો. એવું તો ના પણ આપણે ફરગો પ્રતિછંદ હંમેશાની પહેલી ગાથા, હે પરમાત્મા પૂર્ણાનંદ પૂર્ણ સ્વરૂપ આપતો. એ કે આનો અવાજ આવે છે, હે પરમાત્મા પૂર્ણ સ્વરૂપ પૂર્ણાનંદ તો પોતે છો. મારી આમ હું જો છું, તારી આમ જો ને, તારામાં બધું પીડ્યું છે. સમજાણું કાંઈ વિશ્વાસ આવતો નથી, બેસતું નથી.
બેઠા જઈને એને કલ્યાણનો માર્ગ હાથ આવતો. પછી આપણે આત્માધીન કર્યો ને એટલે ખુલાસો કર્યો લેશ માત્ર પરાધીન નથી. જરીએ પણ કેવું જ્ઞાન પ્રાપ્ત થવામાં, અરે સમ્યક દર્શન પ્રાપ્ત થવામાં, સમ્યક જ્ઞાન પ્રાપ્ત થવામાં, સમ્યક ચારિત્ર પ્રાપ્ત થવામાં, આ વિકાર પ્રાપ્ત થવામાં લેશ માત્ર પરનું સાધન નથી. સમજાણું કાંઈ એમ પ્રકાશ થશે. જો જ્યોતિ હતી થોડ કાઠા પણ હો સમજાણું કવાય ખીલી ગયો કેવળ જ્ઞાન. કસો લગ્ન સહાવો સવર્ણ સવલોગ પદી ભયદો ભૂદો સંમેવાદા હવઈ સંભો સ્વયંભોતી નિદિઠો. ભગવાન આમ કહે છે કે સર્વજ્ઞ લબ્ધ સ્વભાવને ત્રિજગેન્દ્ર પૂજિત એ રીતે સ્વયમેવ જીવ કયો થકો તેને સ્વયંભુજીનો કહે. આ સ્વયંભાઈ લખે ને સ્વયં એટલે આમ પોતે પણ સ્વયં પોતાથી કરતા થઈને એમ નહીં. એ મોટી ચર્ચા કરેલો અન્યા કરતા એ પરણમાં પણ સ્વયં પોતાથી થઈ જાય કોઈ અપેક્ષા એમ નહીં. અહિંસક નહીં માનતો એ પરણમાં એમ કે પોતાનું પરણમાં સ્વયં એટલે પોતાનું પરું પેલા પરણમાં પણ પરું એની વાત ક્યાં જાય. હા મારે ભગવાન તો હું તો પીડ્યો પણ મારો કરે છે ને. હે ટીકા લબ્ધ સ્વભાવ છે ને એટલે સ્વભાવને પામેલો. મૂળ પાઠમાં છે ને લબ્ધ સ્વભાવ, લબ્ધના પ્રાપ્ત સ્વભાવ, લબ્ધિ પ્રગટી છે. ભગવાન આત્મા કેવળ જ્ઞાનનો કંદ છે. એ પર્યાયમાં લબ્ધ સ્વભાવ થઈ ગયો. પર્યાયમાં સ્વભાવની પૂર્ણ જ્ઞાનની પ્રાપ્તિ ધન્ય કાળ સમજાય છે. કાંઈ એ પોતાના પુરુષાર્થી થાય છે. ટીકા એમાં નહીં સમજાવે. સર્વ ઠીક સર્વલોકપતિમય છે ને અન્વ્યાસ એ રીતે તે આત્મા સ્વભાવને પામેલો કેવો છે કે સર્વજ્ઞ સર્વલોકપતિ સહિત મય સર્વ ત્રણ લોકના અધિપતિઓથી પૂજિત. સર્વલોકના અધિપતિઓ ત્રણેય લોકના સ્વામીઓ સુરેન્દ્રો અસુરેન્દ્રો ચક્રવર્તી એવા ત્રણ લોકના પતિ છે ને સર્વલોકપતિ. એ સર્વલોકના અધિપતિ એનાથી પરમેશ્વર મય છે, પૂજનિક છે. સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ પરમાત્મા તીર્થંકર દેવ અને કેવળ જ્ઞાની વગેરે સમજાય છે. કાંઈ સર્વલોકના અધિપતિઓ પાઠમાં તો પતિ છે ને સર્વલોકપતિ સર્વલોકના ધણી એટલે સર્વલોકના અધિપતિ સુરેન્દ્ર નરેન્દ્ર અસુરેન્દ્ર એનાથી પૂજિત છે એવા પરમેશ્વર હોય છે. સમજાણું કાંઈ સ્વયંમેવ થયો હોવાથી એ આત્મા પોતાથી થયો હોવાથી સ્વયંમેવ થયો હોવાથી પોતાના રૂપે થયોનો અર્થ હો પણ એ તો પોતે પોતાથી થયો હોવાથી સ્વયંભવ છે એમ જૈનેન્દ્ર દેવે કહ્યું છે. એમ ત્રિલોકનાથ પરમેશ્વર પરમાત્મા કેવળ જ્ઞાની આ ઉપદેશ કર્યો. પોતે કે છે તો એવું બરાબર છે પણ આ તો ઇતિ નિદિઠ પરમાત્મા કેવળ જ્ઞાની આમ કહ્યું છે. ભાઈ એને તો ઓળખને માન કે વસ્તુનું સ્વરૂપ આવું છે પ્રાપ્ત થાય પોતાના પુરુષાર્થથી થાય. બીજાની કોઈ મદદ જરૂર નથી કે રાખો નથી કે બીજાનો ટેકો લે એમ કે છે.
રાકા હોય કે કહેલી પરના સમજાણું કાંઈ ઠીક ને આવ્યું પછી ભગવાનમાં પડી આવ્યું ટીકા સદુપયોગની ભાવનાના પ્રભાવથી જેવો શબ્દ બધા ભાવના કેતન ભાઈ એ ભાવના એટલે ચિંતન વિકલ્પ સદુપયોગી એમ કે સામાયિકમાં સાવક નહીં ભાવના હોય છે સદુપયોગ એટલે લખે છે કે ભાવના એટલે સદુપયોગ નહીં એની ભાવના હોય એમ નહીં આ જો ભાવના એટલે ભાવ રૂપ કર્યું એને ભાવના સમજાણું કાંઈ સદુપયોગ આત્માના શુદ્ધ સ્વભાવની એકાગ્રતા વિતરાગતા એવા ઉપયોગની ભાવના એટલે એકાગ્રતા પ્રભાવથી એના પ્રભાવથી સમસ્ત ઘાતી કર્મો નષ્ટ થયા હોવાથી દેખો આના પ્રભાવથી નષ્કર્મ થયા એ કે છે કર્મ નાશ થાય તો આમ પ્રાપ્ત એમ કહો સમજાણો કઈ છે ને નહીં ખાણિયા ચર્ચા લીધા તમે કહો કે પુરુષાર્થ આમ થાય તો કર્મનો નાશ થાય અમે કહીએ છીએ કર્મનો નાશ થાય તો આમ લ્યો નહીં તો તમારી ગતિ ફેર છે ગતિ ફેર અર્થ કરવાની ફેર છે પદ્ધતિ તમારી ફેર છે એમ નથી આ પદ્ધતિ છે સાંભળને હવે એની મેળે કર્મ નાશ થતા છે સદુપયોગની ભાવનાના પ્રભાવથી છે ને અનુભાવો સમસ્ત ઘાતી કર્મો જ્ઞાનાવરણી દર્શનાવરણી મોહની અંતરાય નષ્ટ થયા હોવાથી નષ્ટ થવાને કારણે જોયું જેને શુદ્ધ અનંત શક્તિ વાળો ચૈતન્ય સ્વભાવ પ્રાપ્ત કર્યો છે જેને શુદ્ધ અનંત શક્તિ વાળો ચૈતન્ય સ્વભાવ પર્યાયમાં શુદ્ધ ચૈતન્ય શક્તિ વાળો ચૈતન્ય પર્યાય સ્વભાવ પ્રાપ્ત કર્યો છે આ શક્તિ પર્યાયની છે એવો આ પૂર્વોક્ત આત્મા બસ એટલી વાત કરે સમજાણું હવે એને સત્કાર લાગુ પાડે છે શું કીધું સદુપયોગની ભાવનાના પ્રભાવથી આટલા એને અપા કર્યા આટલું કરીએ એમાં કઈ નથી એમાં એ સદુપયોગના પ્રભાવના બળથી અપ્પા ક્યાં અપ્પા કોને કેવો વૃક્ષા જોડે અપ્પા કેવો ઉપવું એટલે આત્માના સ્વભાવ સમીપ વસ્તા એના સદુપયોગની ભાવના છે આ ઉપવાસ સમજાણું કાંઈ સદુપયોગ ભાવનાના પ્રભાવ સમસ્ત ઘાતી કર્મ ન થયા હોવાથી જેને એક તો ઘાતી કર્મ હતા એ સિદ્ધ કર્યું નિમિત્તપણે ઘાતી કર્મ હતા પુરુષાર્થના પ્રભાવથી તેને નષ્ટ થવાની યોગ્યતાથી તે નષ્ટ થયા નિમિત્તથી ખતમ તો એમ જ આવે ને ઘાતી કર્મ નષ્ટ થયા હોવાથી જોઈને કીધું ને પ્રભાવથી નષ્ટ થયા હોવાથી નિમિત્તનું કથન છે શું કીધું સદુપયોગની ભાવ જ્ઞાન પ્રધાન કથન છે એટલે બેનું જ્ઞાન હારે કરાય સમસ્ત ભાવનાના પ્રભાવથી ઘાતી કર્મ નષ્ટ થયા સમજાણું કાંઈ શું કીધું ઘાતી કર્મનો જળનો નાશ જીવના પ્રભાવ બધી થયો સાચી વાત છે કેમ છું ભાવનાના પ્રભાવથી સમસ્ત ઘાતી કર્મ ન થયા હોવાથી એ નિમિત્તનું કથન છે કાંઈ જ્યાં શુદ્ધ ભાવનાની ભાવના થઈ ત્યારે કર્મમાં નાશ થવાની પર્યાયની યુક્તા હોય ન હોય એમ હોઈ શકે નહીં સમજે વાંધા ને સમસ્ત ઘાતી નષ્ટ થયા હોવાથી પછી અહીંયા જોર આપે પણ આ પ્રભાવથી નષ્ટ થવાથી એમ કે પેલું નિમિત્ત અને પછી જેને શુદ્ધ શબ્દ પ્રાપ્ત કર્યો છે નષ્ટ થયા હોવાથી એ પણ નિમિત્ત છે અહીંયા આનંદ શક્તિ વાળો ચૈતન્ય સ્વભાવ કેવલ જ્ઞાનપણે પ્રાપ્ત થયો છે
સર્વજ્ઞપણાની લબ્ધિ પ્રગટ થઈ ગઈ. જેવો સદુપયોગની ફળ બેઠા એવો આ પૂર્વોક્ત આત્મા બસ એટલી વાત સાથે હવે સકાર શુદ્ધ અનંત શક્તિવાળા ન્યાય સ્વભાવને લીધે સ્વતંત્રવાથી જેણે કર્તાપણાનો અધિકાર ગ્રહણ કર્યો છે, શું કે છે? એ શુદ્ધ અનંત શક્તિવાળા જ્ઞાય સ્વભાવને લીધે સ્વતંત્ર હોવાથી પોતે સ્વતંત્ર કરતા સ્વતંત્ર હોય ને, કર્તાની વ્યાખ્યા સ્વતંત્ર હોય, કર્તાપણાનો અધિકાર ગ્રહણ કર્યો છે. કેવું જ્ઞાન પામવા માટે શુદ્ધ અનુશક્તિવાળા જ્ઞાન સ્વભાવને લીધે સ્વતંત્ર હોવાથી કર્તાનો અધિકાર પોતાનો છે. કેવું જ્ઞાન પામવામાં કર્તાનો અધિકાર પોતાનો છે. સમજાણું કાંઈ અધિકાર ગ્રહણ કર્યો હોવાથી છે ને એમ. સ્વતંત્રાત ગ્રહિત કર્તૃત્વ અધિકાર, સ્વતંત્રતા ગ્રહિત કર્તૃત્વ અધિકાર. ઓહો, સ્વતંત્રપણે કરતી કરતા ભગવાન આત્મા પોતાના શુદ્ધ સ્વભાવનો આશ્રય લઈ સ્વતંત્રપણે કરતાપણે કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરવામાં સ્વતંત્ર અધિકાર કરતાનો છે. એમાં કોઈનો અધિકાર બીજો કરતા ફરતા છે? સમજાણું કાંઈ? જેવા એક જ કરતા કીધો, બે કરતા નહીં. તો કે નીચેનો અધિકાર બાકી અર્થશાસ્ત્રીમાં બે આવે, બે કરતા અમને તો બીજી ચીજ હોય એનું જ્ઞાન કરે છે. વસ્તુ તો આમ થાય છે. સમજાણું? નયનો અધિકાર હોય, પ્રમાણનો નિશ્ચય બધો અધિકાર હોય, પણ વસ્તુ સ્થિતિ આ છે. સમજાણું? નિશ્ચયથી જે જાય હોય એને પછી વ્યવહાર કેવો જ્ઞાન થાય છે. એક હારી પ્રમાણથી કે બેનું કે એક હારી. સમજાણું કાંઈ? હા, કુંકુંદાચારના શાસ્ત્રોના આ જો નોજ મારા ગોટા હોય બધા છે તો ગોટા હોય છે. આટલું સ્પષ્ટ સત્ય વાત આમ જાહેર ઢંઢેરો પીટીને મૂકે છે. આમ કે સદુપયોગથી સ્વતંત્ર પોતે જ્ઞાનને પ્રાપ્ત કરવામાં સ્વતંત્ર છે કે એની સ્વતંત્રતામાં કોઈની દખલ કે કોઈની મદદ છે ને કરતા થાય છે કેવું જ્ઞાન માટે એમ એમ જ્ઞાન સમ્યક દર્શનમાં પણ સ્વતંત્રપણે પોતે કરતા છે સમ્યક દર્શન કેમ લઈ જવું? સમજાણું કાંઈ? શુદ્ધ અનંત શક્તિવાળા જ્ઞાન સ્વભાવને લીધે સ્વતંત્ર હોવાથી જેણે કર્તાપણાનો વર્તમાન પર્યાયનો પ્રગટપણાનો કર્તાપણાનો અધિકાર ગ્રહણ કર્યો છે એવો એ કર્તા થયો. કર્તા શુદ્ધ અનંત શક્તિવાળા જ્ઞાન રૂપે પ્રણવાના વર્તમાન પર્યાયની વાત છે બધી. શુદ્ધ અનંત શક્તિવાળા જ્ઞાન રૂપે પ્રણવાના સ્વભાવને લીધે શુદ્ધ અનંત શક્તિ વર્તમાન પર્યાયવાળા જ્ઞાનરૂપ પ્રણવું થવાને લીધે પોતે જ પ્રાપ્ત હોવાથી, પોતે જ પ્રાપ્ત થતો હોવાથી કર્મપરાને અનુભવતો, પોતે કેવળ જ્ઞાનની પર્યાયને પોતે પહોંચી વળે. સમજાણું કાંઈ? એનું ઇષ્ટ છે. કર્તાનું ઇષ્ટથી કર્મ અથવા કર્તા જેને પહોંચી વળે તે કર્મ, કર્તા જેને પહોંચી વળે તે કર્મ અથવા કર્તા જેને ઇષ્ટ કરતાનું એ કર્મ. કેવળ જ્ઞાની કર્તાનો ઇષ્ટ કેવળ જ્ઞાન કર્મ છે. સમજાણું કાંઈ? કર્મ એટલે કાર્ય. એ કાર્ય સ્વતંત્રપણે જીવ કરે, એ કાર્યમાં કોઈના બીજાની મદદ છે? સમજાણું કાંઈ? હા, તો એક જ કારણ લીધું જ્ઞાન રૂપે પૂર્ણ પોતે જ પ્રાપ્ત હોવાથી, પોતે પ્રાપ્ત કરતો હોવાથી કર્મ પર અને અનુભવતો એટલે પોતાનું કાર્ય પોતાનું થયું. સમજાણું કાંઈ? ચક્ર આખો પોતે પોતાથી કાર્ય કરે છે. એ કાર્ય કરવામાં કોઈ પર્યાય પૂર્વની મદદ નહીં, નિમિત્તની નહીં, સંગણની નહીં, બિલકુલ નહીં. એવો સ્વતંત્ર ભગવાન આત્મા પોતાની પર્યાયના કાર્યને કરે છે.
સમજાણું કાંઈ એ કર્તા ને કર્મ બે કારક થયા, બે કારકો ક્રિયાના 6 એમાંથી 4 વિશેષ